ચાલો જ્ઞાન વૈરાગ્ય તો જાગે કથાથી, એ બરોબર, પણ કોઈ પાપી હોય તો હસીને કહે છે, પાપીનું ઉદાહરણ જોઈશે આપું, એવો પાપી કે આજ લગી એવો કોઈ પાપી નહીં હોય છતાંય ભાગવત એનો ઉદ્ધાર કર્યો, એની કથા બતાવી છે. આવો ગોકર્ણ મહારાજના એ ચરિત્રને ગાઈએ, આત્મદેવની કથા કરી, જ્યારે આપને ખબર પડે કે પરમ પાપી હોય એને પરમ પુનિત બનાવે એ ભાગવત છે. તુંગભદ્રા તટે પૂર્વ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા તટે પૂર્વમ, અંગ્રેજી નથી સંસ્કૃત છે. તુંગભદ્રા પુરે, તુંગભદ્રા પૂર્વમ, સંસ્કૃત ને અંગ્રેજીમાં તફાવત છે. આજ વાક્ય જો અંગ્રેજી વાળાને કેવો કે આજ બોલવું છે પૂર્વમ, આ બોલવા માટે અંગ્રેજી વાળાને કેમ બહુ લાંબુ કરવું પડે. એમ કહો કે પૂર્વમ આટલું બોલવું છે, અંગ્રેજી વાળા એમ બોલે વન ઓપનસ ટાઈમ ઓફ, એક વખત પૂર્વમ. આ સંસ્કૃતમાં ખાલી પૂર્વમ, અત્યારે હમણાં પૂર્વમ. પૂર્વે તુંગભદ્રા તટે પૂર્વમ. તુંગભદ્રા એક શહેર છે, એક નદીનો કિનારો છે, ત્યાં વસેલું એક શહેર છે, એક ગામ છે. કયું? તુંગભદ્રા. તુંગભદ્રા આ આધ્યાત્મિક કથાઓ છે, એનો અર્થ સમજીએ. તુંગભદ્રા સંસ્કૃત, એનો અર્થ શું થાય? તુંગ અને ભદ્રા, એનો અર્થ શું થાય? તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. આ ગામ કયું? આ શહેર કયું? આ શરીર એ આપણું તુંગભદ્રા છે. શ્રેષ્ઠ કલ્યાણકારી કોઈ દેહ હોય તો મનુષ્ય દેહ છે. તુંગભદ્રા, તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. શ્રેષ્ઠ કલ્યાણ કરવું હોય ને તો દેવતાઓ ન કરીએ કે મનુષ્ય દેહ મળવો જોઈએ, તો જ આ શરીરથી જ કલ્યાણ થાય. તુંગભદ્રા એની અંદર કોક રીએ છે. કોણ રીએ છે? આત્મદેવ. આત્માદેવ નામનો બ્રાહ્મણ રીએ છે. આત્માદેવનો આત્માની દિવ્યતાની નામાની સાહ આત્મદેવ. આત્માની દિવ્યતાની નામાની આત્મદેવ આની અંદર રીએ છે. આ શરીર છે, આ સરોવર છે, આ નગર છે, અહીંયા આત્મદેવ રીએ શરીરની અંદર. આત્મદેવ જે પોતાને જ દેવ માને એ આત્મદેવ, પોતાને જ બધું માને એ આત્મદેવ.